બહુ કૃપા થાય, ઠાકોરજીની ભગવાનની બહુ કૃપા થાય, અતિ હરિ કૃપા. કૃપા તો ખરી પણ અતિ હરિ કૃપા. એ ભગવાનના નામ સંકીર્તન, કીર્તન અને સત્સંગમાં બેસી શકે. ભારત રાષ્ટ્રમાં કે વિશ્વમાં બહુ ગણતરી તો નથી, પણ અમારા પ્રજાપતિ જ્ઞાતિ 36 લાખ જેટલી છે. ભગવાન વિશ્વકર્માના સંતાનો. ભારત વર્ષમાં નહીં પણ વિદેશમાં લગભગ એવી ગણતરી ખરી કે 36 લાખ જેવા, કદાચ ભારતની જ ગણતરી હોય તો પણ 36 લાખ જેટલા આપણા વિશ્વકર્માના સંતાનો આપણા રાષ્ટ્રની અંદર. ઘણા બધા સમય પહેલા ભગવાન બ્રહ્માની કૃપા જેણે પ્રાપ્ત કરી. આપ સૌ પ્રજાપતિ છો એટલે નહીં, પણ પ્રત્યેક વ્યક્તિ પોતાની ઉત્પત્તિ, પ્રત્યેક વ્યક્તિ પોતાનું મૂળ હંમેશા જાણતો હોવો જોઈએ એવું કહ્યું છે શાસ્ત્રમાં. એટલે આપણા વડવાઓને મુક્તિ આપતા પહેલા, આપણા વડવાઓને ગતિ આપતા પહેલા, એને મોક્ષ આપતા પહેલા આપણે કોણ છીએ? ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનમાં કહ્યું છે કે બીજું બધું તો ઠીક છે, પણ પ્રત્યેક વ્યક્તિ પોતે કોણ છે અને શા માટે પૃથ્વી પર આવ્યો છે એટલું સમજી લે તો પણ એના મોટા ભાગના અપરાધ દૂર થઈ જાય. ભગવાન બ્રહ્માના અંગૂઠામાંથી પ્રગટ થયેલા દક્ષ પ્રજાપતિ, શ્રીમદ ભાગવતમાં આની સુંદર કથા આવે છે કે મહારાજ દક્ષ એ બ્રહ્માના અંગૂઠામાંથી, એક અંગૂઠામાંથી દક્ષ પ્રગટ થયા અને બીજા અંગૂઠામાંથી એમના ધર્મપત્ની પ્રગટ થયા. એ દક્ષ મહારાજને પ્રજાઓના અધિપતિ કયા, પ્રજાપતિ. પછી તો શાસ્ત્રોમાં પ્રજાપતિ શબ્દના બહુ દિવ્ય અર્થો કર્યા છે કે પ્રજાનું ધ્યાન રાખે, પ્રજાને મુશ્કેલી ન પડે અને પ્રજાને અનુકૂળ જીવન જીવે, એને પણ પ્રજાપતિ એવું કહ્યું. પ્રજાના પતિ એટલે પ્રજાથી ઉપરી થઈ અને આગળ વધે એવું નહીં, પણ પ્રજાનું ધ્યાન રાખે, સંચાલન કરે, એને પણ પ્રજાપતિ કયા. તો ભગવાન દક્ષના એક પુત્રી વસુધર્મી, અને વસુધર્મી જે હતા એના પુત્ર થયા પ્રભાત, અને પ્રભાસ જે હતા એને ત્યાંથી પ્રજાપતિ કહેવાનું. અને પ્રભાસ પ્રજાપતિના લગ્ન એ બૃહસ્પતિ જે દેવોના ગુરુ હતા એમના બહેન સાથે થયા, અને એમનાથી જે સંતાન પ્રગટ થયું એ ભગવાન વિશ્વકર્મા થયા. તો આપણું મૂળ કોણ? તો કે આપણું મૂળ તો બ્રહ્માજી છે. આપણે કોઈ સામાન્ય વ્યક્તિઓ નથી. આપણે કોણ છીએ? તો કે બ્રહ્માનું આપણું મૂળ છે. અને બ્રહ્માજીના અંગૂઠામાંથી આપણા વડવા પ્રગટ થયા, એટલે કે દક્ષ પ્રગટ થયા, અને દક્ષ થકી આપણી ઉત્પત્તિ થઈ. એટલે આપણે પ્રજાપતિ, વિશ્વકર્મા પ્રજાપતિ એવા નામથી પ્રસિદ્ધિ મળી. પ્રજાપતિનો અર્થ મેં આપને સમજાયો, ખાસ કરીને વિદ્વત વર્ગ છે અમારે ભાઈઓ બધા, એનો અર્થ સમજાયો કે પ્રજાપતિનો અર્થ નેતા નથી, પણ પ્રજાની પત રાખે એનું નામ પ્રજાપતિ. પોતાના નીચે રહેવા વાળો વર્ગ છે, પોતે જેનું આશ્રય સ્થાન છે અને પોતે જેનું સંચાલન કરે છે, એની પત ન જાય અને બચાવી શકે એ પ્રજાપતિ. તો એવા અમારા પ્રજાપતિ સમાજ, પછી પ્રજાપતિ સમાજની અંદર ગમે તે પ્રકારની અટક હોય,
ગમે તે પ્રકારનું સ્થાન હોય, પણ મૂળ જે પ્રજાપતિ એ આપણો સમાજ, એમાં ચિત્રોડા ટાંક પરિવાર અને એના સુરાપુરા એટલે સગરામ બાપા અને બીજા પણ બાપા છે ત્યાં સામત બાપા, તો એના વંશજો, એ પરિવાર, એના ઉપર આ દાદાઓની કૃપા થઈ, એના ઉપર ભગવાન કૃષ્ણની કૃપા થઈ, અને એથી વિશેષ કહું તો માં ગંગાની કૃપા થઈ. એટલે ગંગાના કિનારે કે જે કિનારા ઉપર બેસી અને ઘણા વર્ષો યુગો પહેલા અહીંયા બેસી ગૌકર્ણે પણ કથા કરેલી છે, અહીંયા બેસી સનકાદિક મુનિઓએ પણ કથા કરેલી છે, અને અહીંયા બેસી અને ત્યાર પછી હજારો ઋષિઓ થયા જેમણે કથાઓનું ગાન કર્યું. અને ખાસ કરીને એની પાછળ હેતુ જ્યારે આપણા વડવાઓ હોય, એના ઉદ્ધારનો હોય, ત્યારે આ એક પરિશ્રમ છે, આ એક સેવા છે, અને એ આયોજનને 4 ચાંદ લાગી જાય. તો અમારા સગરામ બાપા અને અમારા સામંત બાપા એ ખૂબ જ ભાગ્યશાળી ગણાય કે એ પરિવારની અંદર ગંગાના કાંઠે આજે ટાંક પરિવાર એ વડવાઓની સ્મૃતિમાં આ ભાગવત કથાનું આયોજન કર્યું છે. એ બદલ આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ, આશીર્વાદ. આદિકાળમાં આ જ્ઞાતિ વખણાતી આવી છે અને આજે પણ એટલી જ પ્રશંસનીય છે. કારણ કે પહેલાના સમયની અંદર આપણે અનેકવિધ પ્રવૃત્તિ કરતા હતા. ઘાટ ઘડવાથી લઈ, મકાનના બાંધકામથી લઈ ઘણી બધી પ્રવૃત્તિ કરતા હતા. એ વખતમાં પણ સાધુ સંતો ઋષિ મુનિઓ જ્યારે કોઈ ગામની અંદર આવે ને તો પહેલા ભગતને ઘરે, કુંભાર ભગતને ઘરે ઉતરે. ત્યાં આગળ કોરા માટલા મળી જાય, બધું મળી જાય. હા, પછી આપણા વ્યવસાયો બદલ્યા ને એમાંથી કોઈ અલગ અલગ પ્રકારે આપણે કોઈ કાર્યોમાં નિવૃત્ત થયા, પણ મૂળ આપણા પ્રજાપતિ જ્ઞાતિ છે એ આદિકાળથી સંત પ્રેમી રહી છે. અને સંત પ્રેમી હોવાનો દાખલો એક એવા કાળની અંદર આ જ્ઞાતિને મળ્યો કે જે કાળની અંદર હિરણ્યકશિપુનું ભયંકર શાસન હતું. હિરણ્યકશિપુનું શાસન, અને એ કાળની અંદર નિભાડાની અંદર પેલા બચ્ચા બિલાડીના ભૂલથી મુકાઈ ગયેલા, અને એ માં અત્યારે તાલાળામાં આપણે એમનું મંદિર બનાવ્યું છે, શ્રીબાઈ માતાજી. તો એ માં એને બહુ પેટમાં બળ્યું ને પછી એ માળા લઈને બેસી ગયા. એ વખતે પ્રહલાદ જેવા પ્રહલાદ જે હિરણ્યકશિપુ એટલે કે દાનવીય સંતાન હતા, અને છતાં પણ એમણે એમની પાસે કંઠી બંધાવી. કેવડું મોટું પ્રમાણ છે કે આ પરિવારને ભગવદ પ્રેમ, ભગવદ ભક્તિ અને ભગવદ અનુરાગ કેટલો હશે એ કાળમાં, તો પછી ધીરે ધીરે તો ફૂલેલો ફાલેલો હોવો જોઈએ. હા, અને એ અનુરાગ, એ પ્રેમ જ્યારે આપણા સમાજને આ ખૂબ ફૂલ્યો ફાલ્યો, ત્યારે આપણે આ સમય છે એનો સદુપયોગ કરી અને ગંગાના કિનારે આવીને આપણે આ કથાનું ગાન કરવા માટે, શ્રવણ કરવા માટે સૌ એકત્રિત થયા. ભગવદ કૃપા. તો એક કુળગોર તરીકે મારી ફરજ આવે અને આનંદથી કથા કરીએ એવું નથી, પણ સમર્થ ગુરુ કૃષ્ણશંકર દાદા અને ડોંગરે બાપા જેવા વરિષ્ઠ સંતોના આશીર્વાદથી જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું છે એ આપ સૌને તો શ્રવણ કરાવવાનું જ છે, આપના વડવાઓને તો શ્રવણ કરાવવાનું જ છે. પણ એના કરતાંય મને મોટો આનંદ એ છે કે 19મી વખત મારી માં ગંગાની કથા સંભળાવવા માટે હું અહીં આવ્યો છું. અને ગંગા જગત પાવની છે. હા, અને આપણે ત્યાં એક આહારે 2 ગંગા ક્યારે થાય ખબર છે? એક છે આ ભાગવત ભાગીરથી ગંગા, જે પેલી ગંગામાં એ ભગીરથે ઉતાર્યા અને અહીંયા આગળ આપણને પવિત્ર કરે છે. અને બીજી આ ગંગા છે એ સુખ મુખાદ મૃતદ્રવ સંયુતમ, સુખજીના મુખેથી વહેલી પરીક્ષિત માટે ભાગવત ભાગીરથી. પેલી ગંગા જળવાળી છે અને આ ગંગા વાંગમય છે, વાણીની ગંગા છે. પેલી ગંગા સ્નાન કરવાથી પવિત્ર કરે અને આ ગંગા શ્રવણ કરવાથી પવિત્ર કરે. પેલી ગંગા એનાથી આપણું શરીર ભીનું થાય,
હા, પણ આ ગંગા જો કાન દ્વારા હૃદયમાં ઉતરે તો હૃદયની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષ્યા, આ અભિમાન, આ બધી વસ્તુઓને ધોઈ અને કચરો દૂર ફેંકી દે એવું જો કોઈ કામ કરતી એ ભાગવત ભાગીરથી ગંગા. એવી ગંગાના, બે ગંગાના શરણે આપ રહ્યા છો, હું પણ એ ગંગાના શરણે છું. કારણ ભાગવતમાં કહ્યું છે કે શ્રોતાજનો ભાગવત કથાનું શ્રવણ કરે એનું તો અનુષ્ઠાન છે જ, એનું તો 7 દિવસનું વ્રત છે, પણ વક્તા જે કથા કરે એનું પણ અનુષ્ઠાન છે, એનું પણ વ્રત છે. આ 7 દિવસ આપણે એવું સરસ વ્રત નિભાવવાનું છે કે ક્યાંય કોઈ પણ પ્રકારની ખામી ન રહી જાય. આપણે બધાએ આ દિવસો દરમિયાન વ્રત કરનાર માટે શાસ્ત્રમાં જે જે નિયમો બતાવ્યા છે એને અનુકૂળ રહેવા પ્રયત્ન કરવાનો છે. રહીશું એમ નથી કહેતો, પ્રયત્ન કરવાનો છે કે આપણે એને અનુકૂળ રહેશું. પછી વક્તા હોય, ભૂદેવો હોય, પછી સંગીતકારો હોય કે શ્રોતાઓ હોય કે યજમાનો હોય, કોઈ પણ હોય, દરેક માટે નિયમો આપ્યા છે. એ નિયમો ભાગવતના મહાત્મયમાં, પણ મહાત્મયની કથાનો પ્રારંભ કરતા પહેલા આપણી ભારતીય પરંપરામાં, અને અત્યારે આપણે ભાગ્યશાળી છીએ કે ભગવાન મહાગણપતિ દેવતાનો અત્યારે ચતુર્થીથી સુંદર મજાનો સંયોગ ચાલે છે. દાદો ઘરે ઘરે બિરાજ્યા છે, ગામડે ગામડે બિરાજ્યા છે. મેં પણ મારે ઘરે દાદાની સ્થાપના કરી હતી. દાદાને વિનંતી કરી કે દાદા, આટલા બધા જગ્યાએ કદાચ ગંગાજીના કિનારે તમારી સ્થાપના થઈ હશે તો તમારું ગંગામાં વિસર્જન થશે, પણ હું એના માટે ભાગ્યશાળી છું દાદા કે તમારી સ્થાપના મેં મારે ઘરે કરી છે અને 15 તારીખે વિસર્જન હું ગંગામાં કરીશ. એટલે ગણપતિ મહારાજને પણ સાથે જ લાવ્યો છું, એમની પણ સ્થાપના કરી છે. તો એવા દાદાને આપણી મૂળ પરંપરાની પદ્ધતિ સંતવાણીની, એમાં દાદાને યાદ કરીએ, દાદાને વિનંતી કરીએ કે તમારો સમય છે 15 તારીખ સુધી, તમારે આશરે પણ છીએ તો અમારા તમામ પ્રકારના કષ્ટોને હરજો, દુઃખનો નાશ કરજો, વિઘ્નોને સંહારજો દાદા. કોટી વંદન તમને સુંડાળા, રમ્ય નાથ રૂપાળા ગજાનન. પ્રથમ પહેલા પૂજા તમારી, મંગલ મૂર્તિ વાળા ગજાનન, મંગલ મૂર્તિ નમીએ નાથ રૂપાળા ગજાનન. પ્રથમ પહેલા પૂજા તમારી, મંગલ મૂર્તિ વાળા ગજાનન, મંગલ મૂર્તિ વાળા. નામ તમારા છૂટે વિઘ્ન અમારા. પ્રથમ સમરીએ નામ તમારા, છૂટે વિઘ્ન અમારા ગજાનન, છૂટે વિઘ્ન અમારા. શુભ સુકન્યે
વાળા ગજાનન પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા કોટી વંદન તમને ગુણેશા કોટી ગજાનન પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ હરણ અધમ ઉદાહરણ ભવ બંધન રખવાળા ગજાનન ભવ બંધન સર્વે સફળતા તમથી ગુણેશા સર્વે સફળતા સર્વે વાળા ગજાનન પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા ગતિ છે મારા નાથ તમારી જય જય નાથ તમારા ગજાનન જય જય નાથ તમારા ટુકડા હરીને સદબુદ્ધિ આપો એક કંચ મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા કોટી વંદન તમને ગુણેશા નમ્ય નાથ નિરાળા ગજાનન પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા ભજનો કોઈ દુલારો દુઃખ ભજનો વળી સદાય માણાવે પણ પ્રથમ પેલા સમરીએ અરે તન જોને ગૌરી નંદ ગળે મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ બોલે ગજાનન ગણપતિ મહારાજ કી જય।
વિનાશક દેવ છે. કથાના પ્રારંભમાં મહારાજને યાદ કર્યા. ભગવાન શ્રીમદ ભાગવતજી એના માટે લખ્યું છે શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ. શ્રીમદ ભાગવત કોઈ સામાન્ય નથી. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનાં ધનમ. શ્રીમદ ભાગવત પુરાણ તિલક છે. વૈષ્ણવોનું ધન છે. ભગવાનનું બહુ ભજન કરતો હોય માણસ, કીર્તન કરતો હોય, જગતમાં ભગત તરીકે પ્રસિદ્ધ હોય, સત્સંગી કહેવાતો હોય, પણ એના માટે જ્યારે ભગવાનથી વિખૂટા પડવાનો વારો આવે અને એક ક્ષણમાં ભગવાન ભૂલાઈ જાય તો પૈસો છે એ જ એના માટે ધન કહેવાય. ભગવાનનું સ્વરૂપ છે એ એના માટે ધન ન કહેવાય. અલબત્ત પોતાના જીવનમાં જે ઈશ્વરને ખૂબ જ મહત્વ ન આપે અને પોતાના જીવનમાં ભજન ગમે તેટલું કર્યા કરે પણ પૈસાને પ્રાધાન્ય આપે અથવા તો સમૃદ્ધિને પ્રાધાન્ય આપે એ પરમ વૈષ્ણવ નથી કહ્યો. તો આ શ્લોકમાં કોને પરમ વૈષ્ણવ કહ્યો? તો કે ભગવાનથી એક ક્ષણ માટે પણ જો એ વિખૂટો પડે તો એને એમ થઈ જાય કે મારું બધું જ જતું રહ્યું. આવો પરમ ભક્ત એ વૈષ્ણવ. અને એનું ધન વૈષ્ણવાનામ પરમ ધનમ. એવું શ્રીમદ ભાગવત જેની અંદર ભક્તિનું મહત્વ આપ્યું છે. ભક્ત્યા ભાગવતમ શાસ્ત્રમ ન બુદ્ધયા ન ટીકયા. ભગવાન સ્વામિનારાયણ એણે 1882 શિક્ષાપત્રી, મારો અંદાજ છે 1882 શિક્ષાપત્રી લખી. ત્યારે એ શિક્ષાપત્રીમાં ભગતના નિયમો બતાવ્યા, વૈષ્ણવોના નિયમો બતાવ્યા અને મારા હરિભક્તોએ, મારા આશ્રિતોએ ભગવદ શરણે જવું એવું પણ એમણે લખ્યું. ત્યારે એણે શિક્ષાપત્રીના પ્રારંભમાં જરૂર એટલું લખી નાખ્યું કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે પોતાના જીવનની અંદર વર્તશે એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે ચાર પુરુષાર્થ સિદ્ધ થશે. ભગવત સ્મૃતિમાં એમણે લખી નાખ્યું સહજાનંદ સ્વામી મહારાજે. હવે જરા વિચાર કરો કે જે પરમાત્માના પરમ ભક્ત એક ઐશ્વરી સ્વરૂપ હતા અને જે કૃષ્ણ સ્વરૂપ કહો, જે પુરુષોત્તમ સ્વરૂપ કહો એવા ભગવાન સ્વામિનારાયણ, અને એણે ખુદ પોતે સ્વહસ્તે ઉલ્લેખ કર્યો શિક્ષાપત્રીની અંદર અને એણે કહી દીધું કે ભાઈ આ પ્રકારે જે હું નિયમો બતાવું છું એ પ્રમાણે જે જીવનનો નિર્ધાર કરશે એ પ્રમાણે જીવશે એને ધર્મ,
અર્થ કામ અને મોક્ષ. તો આ વસ્તુ ભગવાન સ્વામિનારાયણે એને હસ્તગત ક્યાંથી કરી, મેળવી ક્યાંથી? તો કહે કે શ્રીમદ ભાગવતજી ધર્મગ્રંથ છે. આ ધર્મગ્રંથની અંદર ગોપીજનો એ જ્યારે ભગવાન રાસ રમતા રમતા અદૃશ્ય થઈ ગયા ત્યારે ગોપીજનોએ આ જ વસ્તુઓનો ઉલ્લેખ કર્યો, જે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ઉલ્લેખ કર્યો. એ જ વસ્તુ ગોપીજનોએ જ્યારે ભગવાન અદૃશ્ય થઈ ગયા રાસ લેતા લેતા, ત્યારે ગોપીઓએ કહી બતાવ્યું કે જે ભગવાન કૃષ્ણ, અત્યારે આપણા ધર્મગ્રંથો ઘણા છે, અમાપ ધર્મગ્રંથો છે, એટલા બધા પુરાણો છે, એટલા બધા ઉપનિષદો છે, એટલી બધા વેદો વગેરેની શાખાઓ છે, આ ઘણું બધું છે. પણ મૂળ તમે જુઓ તો શ્રીમદ ભાગવત જે છે એ આપણને આજની તારીખે, આજના સમયે પણ અતિ પ્રિય લાગે છે. સાંભળવું પણ પ્રિય લાગે, એને અનુરૂપ જીવન બનાવવાનું પણ ગમે. એની પાછળનો હેતુ શું છે? તો એક જ હેતુ કે આ ધર્મગ્રંથ એવો છે જે છે સ્વયં ભગવાન બોલ્યા છે. ભગવાન સ્વયં પ્રોક્તમ, ભગવાન સ્વયં પ્રોક્તમ ઇદમ ભાગવતમ શાસ્ત્રમ. તો બીજા બધા ધર્મગ્રંથોમાં તો એવો ઉલ્લેખ કર્યો છે કે રામની કથા વાલ્મીકીજીએ લખી, એટલે રામના માટે શું કરવું, તો એવું માર્ગદર્શન વાલ્મીકીજીએ આપ્યું. પણ અહીંયા તો ભગવાને એક નહીં અનેક સ્વરૂપોમાં પોતાની જ કથાનું ગાન કર્યું, વર્ણન કર્યું. ભગવાને વેદવ્યાસ તરીકે શ્રીમદ ભાગવત લખ્યું. તો વેદવ્યાસ કોણ હતા? તો કે ભગવાનના 24 અવતારોમાંનો એક અવતાર. એટલે કે ભગવાન પોતે જ બોલ્યા કે મારી પાસે તમારે કેવી રીતે આવવું, હું તમને રસ્તો બતાવું. બીજું, બ્રહ્માજીને માટે થઈ જ્યારે બ્રહ્માજી ભગવાનની નાભીમાંથી પ્રગટ થયા ત્યારે બ્રહ્માને પણ ભગવાને 4 શ્લોકમાં ભાગવત કહ્યું, ચતુશ્લોકી અહમ મેવાસમેવાગ્રે. ત્યારે એ 4 શ્લોકનું શ્રીમદ ભાગવત હતું. એ નારદજીને બ્રહ્માજીએ સંભળાવ્યું ત્યારે 108 શ્લોકમાં સંભળાવ્યું. એ જ શ્રીમદ ભાગવત છે. એ વ્યાસને નારદજીએ બતાવ્યું ત્યારે એના 16,108 કેટલું બધા 18,000 શ્લોકો, 18,000 મંત્રો, કેટલી બધી શાખાઓ, કેટલા બધા અધ્યાયો, કેટલું બધું એની અંદર. 18,000ની ગણતરી પછી હું આપને બતાવીશ કે કઈ રીતે કરવામાં આવી છે શ્લોકોની. તો એ શ્રીમદ ભાગવત જ્યારે ભગવાન સ્વયં બોલ્યા ત્યારે 4 શ્લોકમાં હતું. એ જ શ્રીમદ ભાગવત જ્યારે એમણે બ્રહ્માને કહ્યું તો એ નારદજીને કહ્યું બ્રહ્માએ, ત્યારે 108 થઈ ગયા. અને નારદજીએ જ્યારે વ્યાસને કહ્યું ત્યારે 18,000 શ્લોક થઈ ગયા. અને એ જ શ્રીમદ ભાગવત શુકાચાર્યને વ્યાસજીએ ભણાવ્યું. પણ એ બધી પરંપરામાં શ્રીમદ ભાગવતજી છે એનો મૂળ રચયિતા કોણ અને મૂળ નીકળ્યું ક્યાંથી? તો કહે ભગવાન સ્વયં પ્રોક્તમ. આ ભાગવત ભગવાન સ્વયં બોલ્યા છે અને ભગવાને સ્વયં કહ્યું છે કે મારા ભક્તજનોએ મારી પાસે આવવું હોય તો આટલા રસ્તા છે, એમાંથી એક ગમે તે પસંદ કરી લો, નક્કી કરી લો. એટલે તમારું કલ્યાણ, તમારું ને મારું મિલન દૂર નથી. બીજી વાત કરું કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણને ઘણી શંકા કુશંકાઓ થાય. આપણને એવું થયા કરે કે સતયુગમાં ભગવાનને તપ કરવાથી મળતા હતા તો ઋષિ મુનિઓને એ બધા તપ કરી શકતા હતા. દ્વાપરમાં પણ ઘણી બધી પ્રકારની ક્રિયાઓ પછી ભગવાન મળતા હતા. ત્રેતામાં પણ ઘણી બધી પ્રકારે ભગવાન મળતા હતા. હવે તો કળિયુગ ચાલે છે. કળિયુગમાં નથી તો તપ કરી શકતા, નથી કોઈ પ્રકારની બીજી ક્રિયાઓ આપણે કરી શકતા. તો જે પ્રકારે સતયુગ, દ્વાપર અને ત્રેતામાં ભગવાન મળતા હતા એ પ્રકારે કળિયુગમાં આપણને ભગવાન મળવા કેવી રીતે સહેલા થશે?